નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું રાજકોટના ધોરાજીમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે। અનેક પેટ્રોલ પંપો પર ઇંધણ ખૂટી જતા વાહનોની લાંબી કતારો લાગી હતી। ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બહુ તકલીફ પડે છે। લાઈનમાં કામ ધંધો મૂકીને હાજર રહેવું પડે છે। ભાવમાં એક ટન રૂપિયા આવ્યો, એક 88 પૈસા આવ્યો ને આ જે 94 પૈસા આવ્યો। અત્યારે 95 રૂપિયા ને 70 પૈસા। શું કહેશો, ખેડૂતોમાં કેવી તકલીફ પડે છે? ખેડૂતોમાં ફૂલ તકલીફ પડે છે। એ ખેતી તૈયાર કરવામાં કોઈ પણ જાતનું વિલંબ ફૂલ થાય છે। શું કહેશો સરકારને એટલું જ કહેવાય કે ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળી રહે એ નમ્ર વિનંતી। ડીઝલમાં સવારથી લાઈનમાં ઉભો છું, બહુ તકલીફ થાય છે। એવું સારું છે કે ડીઝલ મળી જાય છે, પણ બહુ તકલીફ અનુભવીએ છીએ। અમારી પણ હપ્તાવાળી ગાડીઓ છે, ડીઝલ એવો પૂરતો સ્ટોકમાં નથી મળતો કે અમે ગાડી ચલાવીએ। અમને 500-1000 રૂપિયાનો ડીઝલ મળે છે, એના લીધે અમારો બધું વેરફાઈ ગયું છે। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં ડીઝલ અને પેટ્રોલની અછત મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદગ્રહણ પ્રસંગે કોંગ્રેસ કાર્યકરોએ ગધેડા પર કેરબા મૂકી ઢોલ નગારા સાથે પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરી હતી અને તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી। પણ આજે અમે ગધેડા લઈને ઉગ્ર વિરોધ કરવા આવ્યા છીએ કે ચૂંટણી પહેલા જે સરકારે એવું કહેતા હતા કે ખાલી ખોટા જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂક્યા છે, પણ સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, કોઈ મૂંઝાવાની જરૂર નથી। એટલે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને એમની સરકાર બેઠી તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતની અંદર, અને તરત ને તરત ખેડૂતો ઉપર એટલો અત્યાચાર કર્યો છે કે અત્યારે ખેડૂતોએ 2-2 કિલોમીટરની લાઈનમાં ઉભું રહેવું પડે છે, રાતના દિવસના ઉજાગરા કરી છે। કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે, જે ગધેડાને લઈને આવ્યા છે અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલા એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે। ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા। આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે, ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2-2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, શાકપાર લાવવાના। એક તો શાકપારના 50-60 રૂપિયા થાય, ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઉભા રહે તોય વારો નથી આવતો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડીઝલની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે। ડીઝલના અભાવે ખેતીના તમામ કામો ખોરવાઈ રહ્યા છે। હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઘણા ખેડૂતોનો તૈયાર પાક હજુ પણ ખેતરોમાં જ પડી રહ્યો છે। ટ્રેક્ટર, થ્રેશર અને અન્ય કૃષિ મશીનો માટે પૂરતું ડીઝલ મળતું નથી, પરિણામે પાક કાપણી અને પરિવહન બંને કામો અટકી ગયા છે। બીજી તરફ બાગાયત કરતા ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે। નાળિયેર અને આંબાના બગીચાઓમાં પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ વાહનો માટે ડીઝલ ન મળતા માલ બજારો સુધી પહોંચાડવો મુશ્કેલ બન્યું છે। ટ્રાન્સપોર્ટમાં પ્રોબ્લેમ થાય છે, એટલે બોલેરામાં અને ટ્રકમાં અને ડીઝલ મળતું નથી, એટલે એના કારણોસર ઘણા પ્રોબ્લેમ થાય છે। અને સકેડીમાં ડીઝલ નથી મળતું એટલે અમારો પાક પૂરેપૂરો ફેલ જાય છે। અને ડીઝલ કેટલા દિવસો ત્યાં ખેડૂત લાઇનમાં ઊભે છે, 1000 રૂપિયાનું ડીઝલ આપે છે। 1000 રૂપિયાના ડીઝલ હાટું રાતના આખી રાત 1000 રૂપિયાના ડીઝલ હાટું જાગે છે ખેડૂતો, અને સવારના 1000 રૂપિયાનું ડીઝલ નાખે છે તો બપોર સુધી પણ હાલતું નથી। તો એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે વહેલી તકે ડીઝલની અને માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલની જરૂરિયાત પૂરી પાડે। ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી અને એને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે આજે આપણા આ વિસ્તારમાં ડીઝલની સખ્ત જરૂર છે। આ તમામ વાહનો ટ્રેક્ટરો અને થ્રેશરો બધી ડીઝલ ચાલતા વાહનો, અને સરકારની આ જે અત્યારે ડીઝલની સ્થિતિ તૈયાર સામે આવી છે, જે ડીઝલ શોર્ટેજ ઊભું કર્યું છે, તો સરકારને અપીલ છે કે સરકારે આ ડીઝલનું પોતાનું
પ્રાઇવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોને વારે આવવું જોઈએ. કચ્છમાં ડીઝલ સંકટ વચ્ચે ડ્રાઈવરોની લાચારીનો ગેરફાયદો જોવા મળી રહ્યો છે. સંચાલકો દ્વારા વધારાના પૈસા લેતાનો વિડીયો વાયરલ થયો છે. મુન્દ્રાના ભોરારા પાસે પેટ્રોલ પંપ પર ઉઘરાણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રક ચાલકો પાસેથી વધારાની ઉઘરાણી કરાતાની ફરિયાદ કરવામાં આવી છે. ડીઝલ સામે ₹100 થી ₹500 વધારાના માંગતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. વધારાની રકમ આપ્યા બાદ જ ડીઝલ અપાતાની ચર્ચાઓ જોવા મળી રહી છે. ગીર સોમનાથમાં પેટ્રોલ ડીઝલ અછત મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેબિનેટ મંત્રીને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે અછત નથી તો પેટ્રોલ પંપ ખાલી કેમ છે. ખેડૂતો અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં હોવાનો આક્ષેપ કરી સરકાર જનતાને ગેરમાર્ગે દોરી રહી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ભારત દેશમાં પેટ્રોલ ડીઝલ અને ઈંધણની મોટા પાયે અસર સમગ્ર ભારતમાં છે. પેટ્રોલ પંપો અને ડીઝલ પેટ્રોલ પંપો ઉપર સંપૂર્ણ મોટી લાઈનો જોવા મળે છે. ખેડૂતો અને આમ જનતાને ડીઝલ કે પેટ્રોલ મળતું નથી. ₹100 પણ પેટ્રોલ ભરી દેવામાં નથી આવતું, કારણ કે પેટ્રોલ પંપ વાળા પાસે પેટ્રોલ ને ડીઝલ નથી. ત્યારે આજે ખેતીનો સમય છે અને ખેડૂતો ખેતી કરવા માટે પોતે ટ્રેક્ટર માટે પણ ડીઝલ માટે લાઈનમાં ઊભી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના કેબિનેટ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ ડીઝલની ક્યાંય અછત નથી. ત્યારે એક વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં ઓછામાં ઓછું તમામ પંપ ઉપર સર્વે કર્યું. ત્યારે ત્યાં પંપો ઉપર પેટ્રોલ કે ડીઝલ પૂછવામાં આવે છે તો તે કહે છે કે અહીં પેટ્રોલ કે ડીઝલ એમની પાસે નથી, પંપના માલિકો પાસે. અને જ્યાં છે ત્યાં લાંબી લાઈનો છે. જૂનાગઢમાં કેસર કેરીની સિઝન દરમિયાન ડીઝલની અછતનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસથી આવક સારી હતી, પરંતુ ડીઝલની અછત બાદ આવનારા કેરીના બોક્સની સંખ્યા ઘટી ગઈ છે. પહેલા દૈનિક 30,000થી વધુ બોક્સ આવતા હતા, જ્યારે હવે માત્ર 10,000 થી 15,000 બોક્સ જ આવી રહ્યા છે. ડીઝલની અછતને કારણે માલ બગીચામાં ઘણો છે, પણ અહીંયા નથી પૂરતો. કેરીની આવકમાં ઘટાડો થયો છે. કેરી ઘણી છે એ છતાંય કેરીની ઘટાડો થયો છે આજે, ને ભાવમાં બી ઘટાડો થયો છે. 2-4 દિવસ પહેલા જે 800-900 રૂપિયા જે જતું હતું એ જ માલ અટાણે 700, 750, 750 મળે છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 30-35 હજાર બોક્સની કેસર કેરીની આવક હતી. છેલ્લા 2-3 દિવસથી પેટ્રોલ અને ડીઝલના વાકે 10-12 હજાર બોક્સ આવે છે, અને એમાં પણ 10-12 હજાર બોક્સની અંદર બહારના કોઈ વેપારીઓ લેવા કેરી આવી શકતા નથી ડીઝલના વાકે. અને આવતા દિવસોમાં જો ડીઝલ પેટ્રોલ નહીં મળે તો ખેડૂતો અને બગીચાવાળા ઇજાદારો બરબાદ થઈ જશે. અને આવતા દિવસોમાં બગીચામાં ડીઝલના વાકે કેરી બગીચામાં પાકી જશે અને જબરજસ્ત ન કલ્પી શકાય એવડું જબરજસ્ત નુકસાન ખેડૂતો અને ઇજાદારોને થશે. હાલમાં કેસર કેરીની સિઝન ચાલુ છે. અત્યારે 12,000 થી 15,000 બોક્સની કેરીની આવક થાય છે. સારામાં સારી કેરી હોય તો 1,200 થી 1,500 રૂપિયા સુધીના 10 કિલોના ભાવ છે, અને જે એગ્રોમાં જાય છે એ 500 થી માંડી અને 700 રૂપિયા સુધી જાય છે. મીડિયમ કેરી હોય એના ભાવ 900 થી માંડીને 1100 જેવા ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. હાલમાં કેરીની સિઝનમાં જે 15,000 થી 15,000 બોક્સની આવક છે. ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ તરીકે તુલસી ડોડા અને ઉપપ્રમુખ તરીકે બટુક મકવાણાની વરણી કરવામાં આવી છે. વરણી બાદ મીડિયા દ્વારા વિકાસ કાર્યો, વહીવટ અને પારદર્શિતા અંગે સવાલો પૂછાતા જવાબ આપવાના બદલે ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા. નવા હોદ્દેદારોની મીડિયા સામે આવવાથી દૂર રહેવાની સ્થિતિએ પારદર્શક વહીવટ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ભાજપને આપ્યું છે, ત્યારે આજ રોજ ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતની નિમણૂક થઈ છે. ત્યારે હું સૌ પ્રથમ તો પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપના અમારા મહામંત્રી વીડી સોરઠિયા, અમારા પ્રભારી વીડી નકુમ, અને સૌથી આભાર તો હું અમારા નેતા એવા પૂર્વ તો હું કહેશ જ નહીં એવા અમારા નેતા કેશુભાઈ નાકરાણીનો જ આભાર માનીશ.
સૂત્રાપાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 18માંથી 14 બેઠકો જીતી ભાજપે દબદબો જારી રાખ્યો છે. ત્યારબાદ યોજાયેલી વરણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે કંચનબેન જાદવ, ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાસાબેન સોલંકી અને ચેરમેન તરીકે જસુ સોલંકીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવા પદાધિકારીઓને તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તાલુકા જિલ્લા કોર્પોરેશન નગરપાલિકાની ચૂંટણીઓ થોડા સમય પહેલાં સંપન્ન આજે એમની પ્રથમ બેઠક હતી અને બેઠક પણ હમણાં પૂર્ણ થઈ ગઈ છે અને પક્ષના મોવડી મંડળે, પક્ષના આગેવાનોએ, પક્ષની પાર્લામેન્ટરી બોર્ડ આમણે જે નિર્ણય કરીને અહીંયા ગઈકાલે દ્વારા ચૂંટાયેલા સભ્યોની વચ્ચે એ નિર્ણય જ્યારે આપ્યો ત્યારે સૌ સભ્યોએ એમને એકી અવાજે વધાવી લીધા હતા. આજે પ્રથમ બેઠક ચૂંટણીની ઔપચારિકતા પૂરી કરવા માટે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપને 23 અને આમ આદમી પાર્ટીની 7 બેઠકો મળી હતી. પ્રમુખ તરીકે લીના કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠા ચુડાસમા અને અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. નમસ્કાર. આજની આ પત્રકાર પરિષદમાં સર્વ પત્રકાર મિત્રોનું આવકારી સૌનું અભિવાદન કરવામાં આવે છે. આજ રોજ 23/5/2026 અને શનિવારના રોજ અમો દ્વારા જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલ છે. અમોની જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો વધારેમાં વધારે પ્રમાણમાં તેમજ સમય મર્યાદા અનુસાર કરીશું. જે જૂનાગઢમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં પ્રમુખના પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રીમતી લીનાબેન વિપુલકુમાર કાવાણી ઉમેદવારી કરી. આ સિવાય બીજા કોઈ ઉમેદવાર નહીં હતા, એટલે બિનહરીફ લીનાબેન વિપુલકુમાર કાવાણીની જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ જ રીતે ઉપપ્રમુખના પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાએ ઉમેદવારી કરી હતી. અમરેલી જિલ્લા પંચાયતને આખરે તેના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળી ગયા છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે દક્ષા છોડવડિયા અને ઉપપ્રમુખ તરીકે લઘુ મહંત મહાવીર બાપુની વરણી કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભવ્ય બહુમતી સાથે હવે અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપની નવી બોડી સત્તા પર આવી ગઈ છે. ત્યારે લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરવાનું આ નવું સંગઠન કામ કરશે. જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પદે મહિલા અનામત બેઠક ઉપર બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે. સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત મહાવીર બાપુની નિમણૂક કરી છે. એમની સાથે સાથે યુવા મોરચાના મારા સાથી કાર્યકર્તા અને કારોબારી સમિતિના ચેરમેન પદે અર્જણભાઈ ખીમાભાઈ વાઘની નિયુક્તિ કરી છે. પક્ષના નેતા તરીકે ભાનુબેન વિક્રમભાઈ શિયાળ અને પક્ષના દંડક તરીકે સોનલબેન જયેશભાઈ ગાંગડિયાની આજે સર્વાનુમતે વરણી કરી છે. જેમને પાર્ટીએ નિમણૂક કરી તેમાં દરેક સભ્યોએ સહયોગ આપી અને એમને ફૂલડે વધાવ્યા છે. આજે અમરેલી જિલ્લા પંચાયતમાં મારી પ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં મારું એવું આયોજન છે કે જે મારે અત્યારે હું હાલમાં તો સરપંચ હતી, જેવો મેં મારા ગામનો વિકાસ કર્યો છે તેવો હું આખા જિલ્લાનો વિકાસ કરીશ અને લોકોના સુખાકારી માટે રાત દિવસ મહેનત કરીશ. સુરતમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ પોલીસે કાર્યવાહી કરીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઓનલાઈન આઈડી મારફતે ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 2 એક્ટિવા સહિત કુલ ₹95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ જેકી ઓનલાઈન બુક પ્રોફાઇલ ધારક સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસે ગરફોડ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી મહત્વપૂર્ણ કામગીરી કરી છે. પોલીસે ચોરીમાં ગયેલા અંદાજે રૂપિયા 6.35 લાખના સોનાના ઘરેણા શોધી કાઢી તેરા તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ અરજદારને પરત કર્યા હતા. આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. જામનગર પોલીસ ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓના ભેદ ઉકેલવા માટે સતત પ્રતિબદ્ધ હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. પાલિતાણા ફોરેસ્ટ રેન્જમાં ગેરકાયદેસર વૃક્ષ કાપકાંડ મામલે વધુ 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજસ્થળી વીડી અનામત ઘાસના મેદાન વિસ્તારમાંથી અંદાજે 1690 થી વધુ વૃક્ષો કાપીને લાખો રૂપિયાના લાકડાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. ભાવનગરના ગારિયાધારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ જલારામ સાબુ સ્ટોરમાં તાળું તોડીને રૂપિયા 39,000ની ચોરી કરી હતી. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તસ્કરોના આતંકને લઈને વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મારી દુકાન ચોરી થઈ છે. રોકડ રકમ 39,000 રૂપિયા, નીચા છૂટા પરચુરણ અન્ય વગેરેનો માલ ગાંધી ચોકમાં પોઈન્ટ આપેલો છે. જ્યાં 11 થી 5 કાયમી ધોરણે હોમગાર્ડ મારી દુકાનની બાજુમાં પોઈન્ટ પ્લસ ગાડીનો પોઈન્ટ પણ આપેલો છે. પોલીસ સ્ટેશનમાં 6 વાગ્યાની જાણ કરી છે. 8 વાગ્યા સુધી સુરત મહાનગરપાલિકામાં શ્વાનના રસીકરણ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હતા. દર વર્ષે કૂતરાઓના રસીકરણ માટે કરોડો રૂપિયાની જોગવાઈ થતી હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર જ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા કૂતરાઓ નાના બાળકોથી માંડી અને અબાલ વૃદ્ધ સૌ કોઈને કરડે છે અને ગંભીર સ્થિતિનું સર્જન થાય છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકા પ્રતિ વર્ષ રૂપિયા 7 કરોડથી લઈ અને લગભગ એમ કહી શકાય કે 11 કરોડ સુધીની બજેટમાં પ્રોવિઝન કરે છે. અને એ પ્રોવિઝન એ હોય છે કે જે રખડતા કૂતરા છે એનું ખસીકરણ કરવું, એના કારણે જે કૂતરાઓની જે પ્રજનન ક્ષમતા છે એ અટકી પડે. પરંતુ આ કોઈ જ કામગીરી થતી નથી. માત્ર કાગળ ઉપર કામગીરી થાય છે. અને પ્રતિ માસ સુરત શહેરની અંદર લગભગ એમ કહી શકાય કે 4,000થી વધારે લોકોને કૂતરા કરડે છે. એમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે અને બધાનો સમાવેશ થાય છે. આ તમામ બાબતે આપણી સાથે આજે વાત કરશે સુરત શહેરના નાગરિક એવા મહેશભાઈ, સુરત શહેરના મહાનગરપાલિકાનું જે આ કૂતરાઓના રસીકરણનું કૌભાંડ છે એ બાબતે શું કહેશો? કૂતરાના રસીકરણના મુદ્દામાં મેં પોતે વારંવાર ફરિયાદ કરી છે. પણ માર્કેટ વિભાગ જે છે એ ખો આપે છે એકબીજાને. પેલાને પૂછો, ડોક્ટર દિગ્વિજયને પૂછો તો કે ડોક્ટર રવિને પકડો. ડોક્ટર રવિ કે મને આ મોબાઈલ પર વોટ્સએપ નહીં કરવાનો, આ નંબર પર વોટ્સએપ નહીં કરવાનો, એ હાલ હતો. એટલે આ લોકો એ શું છે કે મલાયત ખાવી છે. જે અધિકારીઓ છે મલાયત ખાવી છે. કારણ કે શું થાય છે, અત્યારે અધિકારી રાજ થઈ ગયું છે. એટલે અધિકારી જે કહે એ બધું ખરું. અમે જે પણ કે માનો કે કહેતા આવ્યા છીએ, ગુજરાત મિત્ર જેવા પ્રેસે એની નોંધ લીધેલી છે. અને તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા આ તે એ બાબતમાં ગંભીર ચર્ચા કરી કૂતરાના બાબતમાં. જો ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમે જો આ રીતે જે ગંભીર ચર્ચા કરી રહ્યા હોય તેમ છતાં બી આ તંત્રની આંખ નહીં ઉગરે તો માનો કે કેટલા બધા બેકાળજીવાળા કેવા જાડી ચામડીના લોકો છે. સુરત શહેરની અંદર જે કૂતરાઓના ખસીકરણને મામલે જે બજેટ ફાળવવામાં આવે છે માત્ર કાગળ ઉપર રહે છે અને એનો બારોબાર વહીવટ થઈ જાય છે અને કોઈ પણ કૂતરાઓનું ખસીકરણ થતું નથી. એના કારણે કૂતરાઓનું જે પ્રજનન ક્ષમતા છે એ યથાવત છે અને ખૂબ ઓછી માત્રામાં આ વસ્તુ પર કામગીરી થઈ છે. સુરત શહેરના લોકોમાં આ મામલે રોષ પણ જોવા મળી રહ્યો છે. અને જો આ જ પ્રમાણે તંત્ર ચાલશે તો એ દિવસો દૂર નથી કે સુરત શહેરના લોકો રસ્તા ઉપર ઉતરી પડશે અને કૂતરાઓના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ સહિત અધિકારીઓની સામે મોરચો મારશે. કિરીટ ત્રિવેદી, સુરત. ઓલપાડ તાલુકા પંચાયત ખાતે યોજાયેલી પ્રથમ સભામાં પ્રમુખ તરીકે પિયુષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મેઘના પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી પ્રક્રિયા ઓલપાડ પ્રાંત
પાર્થ તલસાણિયા અને તાલુકા વિકાસ અધિકારી બીપી નંદાણીયાની હાજરીમાં પૂર્ણ થઈ હતી. ભાજપ મોવડી મંડળે બંને ઉમેદવારોને મેન્ડેટ આપ્યા બાદ ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ મુકેશ દલાલની આગેવાનીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. રોજ ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ઓલપાડ તાલુકા પંચાયતની પ્રથમ બેઠકનું આયોજન અધ્યાસી અધિકારી તરીકે અમારા અધ્યક્ષસ્થાને યોજાયેલ હતું, જેમાં ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ શ્રી પિયુષકુમાર બળવંતભાઈ પટેલનું આવેલ હોવાથી તેમને ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા. એ જ રીતે ઓલપાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે શ્રીમતી મેઘનાબેન કેવલકુમાર પટેલનું એક જ ફોર્મ આવેલું હોય તેમને ઓલપાડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માટે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. 155 વિધાનસભાના ધારાસભ્યશ્રીના નેતૃત્વમાં જ્યારે આજે ઓલપાડ તાલુકાની જનતાએ જે મને વિશ્વાસ આપ્યો છે એ વિશ્વાસ હું કદાપી છૂનીશ નહીં અને શાંતિ રાખી એમને પ્રોત્સાહન રીતે જે કામોના ઉલ્લેખન કરવાના આવશે એ પૂરા પાડીશ. હું તાલુકા પંચાયત 11 વોર્ડથી ઉમેદવારી મને બીજેપીમાંથી મળેલી હતી અને હું ઓલપાડ તાલુકામાં બહુ જંગી મતોથી જીતેલો હતો, જેથી સંગઠને મને કારોબારી અધ્યક્ષ નિમણૂક કરી છે. તે બદલ હું સંગઠન અને 155 ઓલપાડ ધારાસભ્યને આભાર વ્યક્ત કરું છું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.